or working professors. We still have shortage of faculty, but irrespective of that, even if we hire 100, 200, 500, we cannot, and same may be through digital technologies and innovations. Can we utilize AI, virtual reality, and augment, and many of these things to enhance many of the cultural traditions of photography? We have an obligation towards that. Of course, continue education by reinforcing our complementary strengths, what we can do. Institutions working with industry and government agencies to promote and synergize the development of Vadodara city. That I believe. Thank you. આજ રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને ગતિશક્તિ યુનિવર્સિટી બરોડા દ્વારા જે MOU થયું છે તેમાં શિક્ષણ, ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ એજન્સી દ્વારા બંને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સંકલન અને ટીચર્સના સંકલન દ્વારા બંને યુનિવર્સિટી દ્વારા જોઈન્ટલી શૈક્ષણિક પ્રોગ્રામ, રિસર્ચ પ્રોગ્રામ, વિદ્યાર્થી માટેની ઇન્ટર્નશીપ પ્રોગ્રામ, એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ, આ તમામ પ્રોગ્રામમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે આપણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ તથા પ્રોફેસર ચૌધરી વાઇસ ચાન્સલર ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા આજરોજ જે MOU કરવામાં આવે છે તેમાં શિક્ષણના વિકાસ માટે અલગ અલગ પ્રકારે પ્રક્રિયા દ્વારા MOU કરવામાં આવે છે. હાલમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ વગેરે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અને ફેકલ્ટી દ્વારા યુનિવર્સિટી દ્વારા કયા પ્રકારના કોર્સ, કયા પ્રકારના MOU થઈ શકે તેની તૈયારી થઈ ચૂકી છે. આ MOU થયા બાદ બંને યુનિવર્સિટીના અધ્યાપકો, બંને યુનિવર્સિટીના હોદ્દેદારો સાથે બેસી અને બંને યુનિવર્સિટી દ્વારા કઈ રીતે શૈક્ષણિક આદાન પ્રદાનમાં આગળ વધી શકાય તે અંગે ચોક્કસ પ્લાન કરીશું. પરંતુ હાલમાં એવું કહી શકાય કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, MBA વગેરે જે ડિપાર્ટમેન્ટ છે જે બંને યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ અને અભ્યાસક્રમો ચાલે છે ત્યાંના વિદ્યાર્થી અને ત્યાંના શિક્ષકોને આ MOUથી વધારે ફાયદો થવાની શક્યતા છે.